આજના સૌથી મોટા સમાચાર. બોટાદના રાણપુરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત. પિકઅપ વાહનની ટક્કરથી બાઇક ચાલકનું કરુણ મોત. ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓની બિહારમાં જવાબદારી સોંપાઈ. મુંબઈમાં બીએમસીના 426 ઘરના વેચાણ શરૂ. અમદાવાદમાં પ્લેન ક્રેશની તપાસની નાકોશ પિતા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. મારા દીકરાની છબી બગાડી દીધી. ગુજરાતમાં આગામી 6 નવેમ્બરથી ખેલ મહાકુંભ 2025માં સ્પર્ધાઓ શરૂ થશે. શું બધા મંત્રીઓ એક સાથે રાજીનામું આપે તો સરકાર પડી જાય છે? જાણો ત્યારે કોણ લે છે મોટો નિર્ણય. એએમએફના ચીફ ક્રિસ્ટાલની જ્યોર્જિવાએ કહ્યું, ભારત માટે આ તો માત્ર શરૂઆત છે. દાહોદમાં ગરબાડાથી ખરીદી કરવા આવતી મહિલાની ચેન સ્નેચર સાથે ઝડપાઈ. પત્નીની ગેસની સમસ્યાઓથી ગુસ્સે થઈને ડોક્ટર પતિ સારવારના નામે ઘાતક ઇન્જેક્શન આપ્યું. ગુજરાતમાં રાજ્યના 10 આઈએએસ અધિકારીઓ બિહાર જશે. વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે કામગીરી સોંપાઈ. તાલિબાને સરેન્ડર કરેલા પાક આર્મી યુનિફોર્મના પેન્ટ ચોકમાં ટ્રોફીની જેમ સચવાયા. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાત નથી થઈ. અમેરિકાના દાવાને ભારતે ફગાવ્યો. વાતાવરણમાં અચાનક પલટો. વલસાડના ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ. ભરાથી પણ ખેડૂતોની ચિંતા વધી. પુતિને સોંપેલી એક ગુપ્ત ફાઇલ અમેરિકામાં લાવી શકે છે મોટો રાજકીય ઉથલપાથલ. રાજ્યસભાના સાંસદ રામાભાઈ મોકરિયાએ ધારાસભ્યોને લાલ લાઇટની શુભેચ્છાઓ પાઠવી. પાકિસ્તાનની જૂની આદત છે. અફઘાનિસ્તાન પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારત પર આરોપ લગાવવા એમઈએ આપ્યો જબડાતોડ જવાબ. બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ફટાકડાની વિતરણ, નવા કપડાઓનું વિતરણ તેમજ રંગોળીની યોજાઈ સ્પર્ધા. રાત્રે 9 વાગે સીએમ નિવાસસ્થાને મળશે મહત્વપૂર્ણ બેઠક. ટ્રમ્પ ટેરિફ બોમ્બ. ચીન પર 500% ટેરિફ લાદવા સેનેટની મંજૂરી. રશિયાનો ભંડાર આપવાની આરોપ. અમરેલીના ચાલાલાલમાં કાર્બન વિસ્ફોટ. બંદૂક ફૂટતા બાળક થયો ઇજાગ્રસ્ત. ગુજરાતના મુખ્યમંત્રી સિવાય ભાજપના બધા મંત્રીઓએ આપી દીધા રાજીનામા. સૌરાષ્ટ્રમાંથી મંત્રી બનાવવા પાટીદારો ખેડૂત ક્ષત્રિયના સમીકરણ. દિલ્હી સીએમની ફોર્મ્યુલા ફળી શકે.